સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠામાં ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું। 31ને લઈ બનાસકાંઠા પોલીસ સઘન તપાસ કરી રહી છે। અલગ અલગ જગ્યાએ પોલીસની ટીમ મોજૂદ છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની આગેવાનીમાં ચેકિંગ કરવામાં આવ્યું। વહેલી સવારે 6 વાગ્યાથી જ બોર્ડર પર તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમ અહીંયા તપાસ કરી રહી છે। ડ્રોન થકી પણ બનાસકાંઠા પોલીસ તપાસ કરી રહી છે। ગુજરાત અને રાજસ્થાનની સરહદને અડીને આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પર 31ને લઈને આપ જોઈ શકો છો કે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બનાસકાંઠાની તમામ જે ચેકપોસ્ટો છે બનાસકાંઠા પોલીસ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમીરગઢની અમીરગઢ ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સાહેબની સૂચનાથી એ પણ જે ભારી માત્રામાં જે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ને તમામ જે રાજસ્થાનથી જે ગુજરાતમાં તે વાહનો પ્રવેશ રહ્યા છે તેમનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજસ્થાનથી ગુજરાતમાં કોઈ પણ કેફી પદાર્થ અથવા અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે જે અમીરગઢ જે ચેકપોસ્ટ છે એ ચેકપોસ્ટ ઉપર ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી જે અમીરગઢની જે ચેકપોસ્ટ છે ત્યાં પોલીસ બંદોબસ્ત વધુ પડતો ગોઠવી દેવામાં આવ્યો છે। અહીં અઠ્યાધારી પોલીસ કર્મચારીઓ પણ ગોઠવી દેવામાં આવ્યા છે અને આજે જિલ્લા પોલીસ અધિક્ષક જે પ્રશાંત સુબે સાહેબ છે પોતે અહીં અમીરગઢ ચેકપોસ્ટ ખાતે આવી અને આ જે વાહનો ચેકિંગ થઈ રહ્યા છે ત્યાં પણ તેમને અહીં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું। ખાસ કરીને જોઈ શકો છો કે અમીરગઢની જે ચેકપોસ્ટ છે ત્યાં રાજસ્થાનથી જે પણ વાહનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તેમને ઝીણવટભર્યું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। છેલ્લા વહેલી સવારથી જ રાજસ્થાનથી જે નાના અને મોટા જે વાહનો પ્રવેશી રહ્યા છે તેને પોલીસ દ્વારા ચુસ્તપણે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણી જોડે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે પણ અહીં ચેકપોસ્ટ ખાતે આવેલા છે। એમની જોડે આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ આપ જોઈ શકો છો કે આ જે ગાડી છે જે ગુજરાતથી જે રાજસ્થાનમાં આવી છે ત્યારે પોલીસ કર્મચારી દ્વારા આ ચેકિંગ કરવામાં છે। આપની જોડે અહીંયા જિલ્લા પોલીસ અધિક્ષક પણ આપની જોડે હાજર છે, એમની જોડે સીધી વાત કરીશું। સાહેબ, બનાસકાંઠાની જે અતિશય અમીરગઢ ચેકપોસ્ટ કરવામાં આવે છે ત્યાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવે છે। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજસ્થાનની જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે અમીરગઢ ચેકપોસ્ટ તેના ઉપર સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવેલ છે। આ કાયમી ચેકપોસ્ટ છે। આ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હંમેશા જ રહે છે, પરંતુ 31 ડિસેમ્બરના લઈને 3-4 દિવસ સુધી સ્ટાફમાં વધારો કરવામાં આવેલ છે। પોલીસ સ્ટાફ છે 25 થી વધુ, SRPFની પણ અહીંયા અવેલેબિલિટી છે અને અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી અત્યારે ચેકપોસ્ટ ઉપર શરૂ છે, જેથી કરીને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ આ જિલ્લામાં પ્રવેશ ના કરે તે માટે આ કામગીરી અમારા તરફથી ડ્રોન સર્વેલન્સ, બોડી ઓન કેમેરાના સર્વેલન્સના માધ્યમથી શરૂ છે। સર, બનાસકાંઠામાં અન્ય કોઈ નવી જે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે શું કહે? અમારી 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ હોય છે, તેના સિવાય 30 જેટલી હંગામી આંતરરાજ્ય અને આંતરિક જિલ્લા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે, જેના ઉપર સ્ટાફ મૂકવામાં આવેલ છે। આના સિવાય જે અમારી વ્હીકલ પેટ્રોલિંગ છે તેના માટે આજ 31 ડિસેમ્બર અને આવતીકાલ સવાર માટે 500 થી વધુ પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં રહેશે અને ચેકિંગ કરશે। આ હતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સાહેબ, જેમને જે બનાસકાંઠાની તમામ જેટલી જે ચેકપોસ્ટો તે પોલીસ દ્વારા જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। વધુ પણ ચેકપોસ્ટો હંગામી ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે, જેને લઈને રાજસ્થાનથી ગુજરાતમાં કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ જે કેફી પદાર્થ છે કે અન્ય કોઈ પ્રવૃત્તિ ના કરે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। રામલાલ મીણા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।